નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ જાણે કે ચેલેન્જની રાજનીતિ ચાલતી હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ચર્ચાસ્પદ કિસ્સો અત્યારે એ છે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા। કારણ કે કાંતિ અમૃતિયા કે જે મોરબીના ધારાસભ્ય છે અને તેણે કોઈ મુદ્દાને લઈ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે કે ગોપાલ ઇટાલિયા મારી સામે ચૂંટણી લડીને બતાવે, મોરબીમાં ચૂંટણી લડી બતાવે અને જો ગોપાલ ઇટાલિયાની જીત થાય તો હું રાજીનામું પણ આપી દઈશ અને બીજી બાજુ 2 કરોડ રૂપિયાનું એમને ઇનામ આપીશ। હવે આ વાતની શરૂઆત ક્યાંથી થાય છે એની આપણે ચર્ચા કરવી છે। મોરબીમાં 2 દિવસ પહેલા જે અતિશય ખરાબ હાલતમાં રોડ રસ્તા છે, પાણી ભરાવાની સમસ્યાઓ છે, ચોમાસા દરમિયાન જે ખાડા પડવા અને જે પણ પરિસ્થિતિ ખરાબ થઈ છે તેના કારણે રહીશો ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા। એટલે ત્રાહીમામ પોકારી ગયેલી જનતા રસ્તા પર ઉતરી આવી અને રસ્તા રોકો આંદોલન કરી તંત્રને ક્યાંક ને ક્યાંક ઢંઢોળવાનો, તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અમારા માટે કંઈક કરો, એટલે આ રસ્તાની હાલત સુધારો। એટલે અને જે સમયે મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા, તેણે લોકોના સવાલોને ઉકેલવાને બદલે ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં ભાજપને હરાવીને જીતેલા ગોપાલ ઇટાલિયા કે જેને મોરબીમાં ચૂંટણી લડવા માટેનો પડકાર આપી દીધો અને એમ પણ જણાવ્યું કે જીતે તો 2 કરોડ રૂપિયા આપો, એવી ચેલેન્જ ફેંકી લોકોને પીડા આપતા સવાલોની જાણે કે મજાક ઉડાવી દીધી છે। કાંતિ અમૃતિયા કે જે મોરબીના ધારાસભ્ય છે, છેલ્લી 6 ટર્મથી તેઓ મોરબીમાંથી ચૂંટાઈ આવે છે। જનતાનો સતત તેમના પર પ્રેમ રહ્યો છે, જનતાએ આટલા વર્ષો તેમને વોટ આપી અને જીતાડ્યા છે અને હવે જ્યારે જનતા માટે સારા રસ્તા અપાવવાની વાત છે, મોરબીમાં વિકાસની વાત છે, વરસાદી પાણી ભરાઈ જાય છે, ગોઠણસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, એટલે જ્યારે પ્રજાને આ બધા કામ માટે ધારાસભ્યની જરૂરિયાત છે, તંત્રની જરૂરિયાત છે અને તે સમયે જ્યારે જનતા અવાજ ઉઠાવે છે, કારણ કે હવે જનતા જાગૃત થઈ રહી છે અને ગમે તેવું નહીં ચલાવી રહે, કારણ કે આ જનતાનો હક છે અને એવો હક માંગશે એમને પાયાની સુવિધા તમારે આપવી જ પડશે। હવે જ્યારે જનતા રોડ પર ઉતરી આવે છે, આંદોલન કરે છે, રસ્તા રોકો આંદોલન કરવામાં આવે છે, ત્યારે ધારાસભ્ય તેને આશ્વાસન આપવાની જગ્યાએ કે અધિકારીઓને સૂચના આપવાની જગ્યાએ તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાને રિપેર કરાવો, લોકોને જે પણ તકલીફ પડી રહી છે એ તકલીફનું સમાધાન કરાવો, એ સમસ્યાનો ઉકેલ લાવો, આવી રજૂઆત કે આવો આદેશ આપવાની જગ્યાએ તેઓ વિફર્યા અને ગમે તેવો વાણી વિલાસ કરી દીધો। એક ધારાસભ્ય તરીકે આ પ્રકારે રાજનીતિમાં અત્યાર સુધી આવી કોઈ ચેલેન્જ પહેલા આપતું જ ન હતું કે મારી સામે હવે તમે ચૂંટણી લડીને બતાવો, અન્ય પક્ષને કે અન્ય પક્ષના કોઈ નેતાને, કોઈ વ્યક્તિને, અને હવે છાતી ઠોકીને જાહેરમાં એવી ચેલેન્જ આપવામાં આવી રહી છે કે તમે મારી સામે ચૂંટણી લડી બતાવો, ચૂંટણીને જીતી બતાવો અને જો જીતી જશો તો હું તમને આટલું ઇનામ આપીશ। 2 કરોડ રૂપિયા તમે લાવવાના ક્યાંથી છો? સવાલ અહીં એ પણ ઉભો થઈ રહ્યો છે। એટલે કાંતિ અમૃતિયા દ્વારા જે પણ વાણી વિલાસ કરવામાં આવ્યો અને જે પણ ચેલેન્જ ફેંકવામાં આવી, ત્યારે ક્યાંક ને ક્યાંક આ ચેલેન્જનો ગોપાલ ઇટાલિયાએ સ્વીકાર પણ કરી લીધો। ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે તમે જો ચેલેન્જ આપતા હોય તો અમે ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર છીએ અને મોરબીમાંથી તમે રાજીનામું આપી દો, મોરબીમાં પેટા ચૂંટણી થશે, આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે અને ત્યારબાદ જનતા નક્કી કરશે કે હવે કોને ખરેખર આ સીટ પર બેસાડવા, હવે કોને વોટ આપવા, હવે કોને ધારાસભ્ય બનાવવા। હવે વાત એવી છે કે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને એવું કીધું કે તમે સૌથી પહેલા તો 12 તારીખે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દો, કારણ કે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે 12 તારીખ પહેલા હું રાજીનામું આપી દઉં જો ગોપાલ ઇટાલિયા અહીં ચૂંટણી લડી બતાવે તો। હવે ગોપાલ ઇટાલિયા હમણાં જ વિસાવદરમાંથી ચૂંટાઈને આવ્યા છે, હજુ તેને ધારાસભ્ય પદ પરના શપથ પણ લીધા નથી, એટલે રાજીનામું આપવાની તો કોઈ વાત જ નથી। પરંતુ ગોપાલ ઇટાલિયા આ ચેલેન્જને સ્વીકારી, પરંતુ એમણે એવું નથી કીધું કે હું રાજીનામું આપી દઈશ, કારણ કે એમણે શપથ ગ્રહણ પણ નથી કર્યા। વિસાવદરની જનતાએ આટલો પ્રેમ કર્યો ને જ્યારે તેને ચૂંટણીમાં જીત અપાવી છે, આટલા મતથી તેમને જીતાડ્યા છે, તો એ વિસાવદર માટે કામ કરશે, ગુજરાતની જનતા માટે તો કામ કરવાના છે, પરંતુ વિસાવદરની જનતાને બાજુ પર મૂકી શું કામ એવું રાજીનામું આપી અને મોરબીમાં ચૂંટણી લડવા જાય? આમ આદમી પાર્ટીના એક નેતા તરીકે, એટલે પાર્ટી આ ચેલેન્જ સ્વીકારી હોય એવી રીતે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હા, તમે રાજીનામું આપવા માટે તૈયાર હોય તો આપી દો તમે રાજીનામું, મોરબીમાં ચૂંટણી કરીએ, પેટા ચૂંટણી થાય અને પછી જનતા નક્કી કરશે કે આખરે હવે કોને તક આપે। એટલે આ
બધી જ ચર્ચાઓ છેલ્લા 2-3 દિવસથી મીડિયામાં ચાલી રહી છે કે કાંતિ અમૃતિયાનો આ વાણી વિલાસ કેટલો યોગ્ય. આ ચેલેન્જ તેમને જે ફટકારી છે, આ ચેલેન્જ તે કોઈ ધારાસભ્ય તરીકે કોઈ નેતાને આપી શકે? કારણ કે જનતાની જે પીડા છે, લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નેતાઓના કારણે મોરબીની પ્રજાને હવે ગળા સુધી આવી ગયું છે. અનેક વાર આંદોલન કરવા પડ્યા છે. આ સ્થિતિમાં લોકોની પડખે ઉભા રહી લોકોની પીડા હળવી કરવાનું મૂળ કામ કરવાના બદલે અમૃત્યાએ મોરબીમાં જીતે તો 2 કરોડ આપવાની જે વાત કરી ત્યારે મોટી રકમ શરતમાં આપવા તૈયાર આ નેતાએ કેટલા કરોડ રૂપિયા ક્યાંથી કમાણા છે તે પણ અહીં એક સવાલ થાય છે. તો ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતા કહ્યું હતું કે આવતા સોમવારે તમે આપો, તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. કાંતિ અમૃત્યાના શબ્દો, ચૂંટણી આવે એટલે આપણે બંને સામસામે લડવાનું અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી, એમાં આપના કાર્યકર્તાએ તો હવે ઉપાડો લીધો છે. આ વાત કાંતિ અમૃત્યાએ જાહેરમાં કીધી. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા તેમ બોલવાનું પણ શરૂ કર્યું હતું. હવે નિષ્ફળતા કહો કે પછી આ એમનો ગુસ્સો કહો કે આ એમનો આક્રોશ કહો કાંતિ અમૃત્યાનો, કારણ કે મોરબીની જનતા આવી રીતે રસ્તા પર આવી ગઈ, રસ્તા રોકો આંદોલન કર્યા, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કારણ કે પ્રજા પરેશાન થઈ રહી છે, પ્રજા પીડા ભોગવી રહી છે. તો તમને રજૂઆત તો કરશે જ ને. જનતા બહાર તો નીકળવાની છે. જનતા હવે જાગૃત થઈ છે. તો લોકોની આ પીડા સમજવાની જગ્યાએ, એમને આ પડખે ઉભા રહેવાની જગ્યાએ તમે બીજી કોઈ પાર્ટીના નેતાને આવી ઓપન ચેલેન્જ કેવી રીતે આપી શકો? ક્યાંક ને ક્યાંક 2022માં આમ આદમી પાર્ટીમાંથી જે પંકજભાઈ રાણસરિયા કરીને ચૂંટણી લડ્યા હતા, આમ આદમી પાર્ટીમાંથી 17,000 જેટલા વોટ તેમને મળ્યા હતા અને એ છે તે ગોપાલ ઇટાલિયાના કુટુંબના કોઈ ભાણેજ થાય છે. એટલે કાંતિ અમૃતાનો સીધો જ ઈશારો ક્યાંક એમના પર હોઈ શકે કે મોરબીમાં તેમણે હવે ઉપાડો લીધો છે. એટલે આમ આદમી પાર્ટીની વિસાવદરની એક સીટ શું આવી ગઈ, વિસાવદરમાં આવી જીત શું મળી ગઈ કે તેમણે હવે ઉપાડો લીધો છે. આવા શબ્દ પણ કાંતિ અમૃત્યાએ ઉચ્ચાર્યા છે. આમ જોઈએ તો યોગ્ય ન કહી શકાય. ગોપાલ ઇટાલિયાએ એક શરતની વાત કરતા એમ પણ કહ્યું કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ન જતા. કારણ કે તમે ચેલેન્જ તો આપી દીધી છે, પછી તમે એવું ના કહેતા કે હવે હું સીઆર પાટીલને પૂછી લઉં, પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હવે હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જો તમારામાં હિંમત હોય અને તમે ચેલેન્જ આપી છે, તાકાત હોય તમારામાં, એવું ડેરિંગ હોય તો સીઆર પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખ એટલે કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દેવાની ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ પણ ક્યાંક કાંતિ અમૃત્યાને કરી અને કાંતિ અમૃત્યાની જે ચેલેન્જ હતી તે તેમણે હસતા મોઢે સ્વીકારી અને એક જે વિડીયો પણ બનાવ્યો હતો અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એમ પણ કહ્યું કે મેં ગઈકાલે મોરબીના ધારાસભ્યનો વિડીયો જોયો, જેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય, હું રાજીનામું આપી દઈશ, 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે પણ આપીશ. તો મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજી ખુશીથી સ્વીકારી લઈએ છીએ. શુરા બોલ્યા ન ફરે. ઇટાલિયાએ પણ કહ્યું જો તમે શુરા હોવ, મરદ માણસ હોવ, એક વખત બોલતા હોવ અને જવાનના જો તમે પાક્કા માણસ હોય તો હવે તમે ફરશો નહીં. આજે 10 તારીખ એટલે જ્યારે આ ચેલેન્જ કાંતિ અમૃત્યા દ્વારા આપવામાં આવી હતી તે દિવસે 10 તારીખ હતી અને એ સ્વીકારતા તેમણે કહ્યું કે મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધીમાં તમારું રાજીનામું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારી ચેલેન્જ સ્વીકારે છે. એટલે રાજનીતિમાં હવે એટલે કે ગુજરાતના રાજકારણમાં હવે મોરા સામે મોરો આવી ગયો છે. એકબીજા જાણે ચેલેન્જની રાજનીતિ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જે રીતે જીત હાંસલ થઈ છે, એટલે હવે જે પાલિકાની ચૂંટણી આવી રહી છે, મનપાની ચૂંટણી આવી રહી છે, એટલે આમ આદમી પાર્ટી તેમનું સારું પ્રદર્શન ચોક્કસ કરશે અને તેમણે જે કામ કર્યા છે, જનતાની પડખે ઉભા રહેવાની તેમની જે નીતિ છે એ જનતાની સામે લાવવાની કોશિશ કરશે જ. કારણ કે કોઈ અહીં ભજન મંડળી ચલાવવા માટે નથી બેઠા. દરેક પાર્ટીને પોતાનું કામ જનતાની સમક્ષ બતાવવું જ હોય છે અને જીત પણ હાંસલ કરવી જ હોય છે. એટલે કાંતિ અમૃત્યાની આ ચેલેન્જ અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારવાનો આ વિડીયો 2 દિવસથી જે રીતે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે ને ત્યારથી સતત આ જ ચર્ચા થઈ રહી છે. પરંતુ સવાલ અહીં એ છે કે કાંતિ અમૃત્યા દ્વારા જ્યારે આવી ચેલેન્જ આપવામાં આવી છે ત્યારે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. કારણ કે તમે જ્યારે 2 કરોડ રૂપિયા આપવાની વાત કરો છો
તો આ 2 કરોડ રૂપિયા છે કોના અને ક્યાંથી લાવશો? કારણ કે તમે ઓપનમાં આટલી મોટી રકમ આપવાની જ્યારે વાત કરી દો છો ત્યારે તમે વિચાર કરો. કાંતિ અમૃતિયા પોતાના આવા જે ગુસ્સાવાળા સ્વભાવને લઈ ચર્ચામાં તો રહે છે, કારણ કે ભૂતકાળમાં પણ ઘણી વખત આવા બનાવ બની ચૂક્યા છે જે આપણને સૌને ખબર છે. અને છતાં પણ મોરબીની જનતા આટલા વર્ષોથી તેમને પ્રેમ કરતી આવી છે. અને ઝુલતા પુલની જે દુર્ઘટના મોરબીમાં ઘટી ત્યારે પણ તેમને આડે હાથ લેવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જે છેલ્લા 6 ટર્મથી મોરબીમાંથી ચૂંટાઈને આવી રહ્યા છે, તો પછી જનતા આટલા વર્ષોથી તેમને પ્રેમ કરી રહી છે, આટલા વર્ષોથી તેમને વોટ આપી અને જીતાડી રહી છે, તો જનતાની કોઈ અપેક્ષા હોય કે નહીં? અને જો જનતા તમારી સામે અવાજ ઉઠાવે, આંદોલન કરે, રસ્તા પર ઉતરી આવે, તેમનો હક માંગે, તો તમે આક્રોશમાં આવી જાઓ, ગુસ્સામાં આવી જાઓ અને કોઈ પણ વાણીવિલાસ કરી દો, કોઈ પણ ચેલેન્જ ફેંકી દો. રાજનીતિમાં વિકાસની ચેલેન્જ કેમ નથી કરવામાં આવતી કે હું આટલો વિકાસ ન કરું તો તમને આટલા પૈસા આપી દઈશ, તમે આટલો વિકાસ કરો તો હું તમને આટલા પૈસા આપું? આવી ચેલેન્જ કેમ નથી અપાતી? ચૂંટણી જીતવાની, ચૂંટણી લડવાની કેમ ચેલેન્જ અપાય છે? ચૂંટણી કોના પૈસે લડાય છે? જનતાના પૈસે જ લડાય છે, કારણ કે વિસાવદર અને કડીની વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાય છે અને તેમાં જે મસમોટો ખર્ચ થયો જ હશે, એ બધા જ પૈસા જનતાના ટેક્સના પૈસા છે, જનતાના પૈસા છે. જનતાના પૈસે જ ફરીથી તમે કારણ વગરની પેટા ચૂંટણી કરશો. એના કરતા જો જનતાનો જે હક છે, જનતાની જે માંગણી છે, જનતાની જે પીડા છે, એનું સોલ્યુશન તમે લાવો. એટલે એક પાર્ટીના નેતાની બીજા પાર્ટીના નેતા સામે આવી ચેલેન્જ અને ત્યારબાદ શું થવાનું છે એ કોઈને નથી ખબર. પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું જે નિવેદન આ મુદ્દે સામે આવ્યું હતું અને તેમાં તેમણે ચોખ્ખા શબ્દમાં કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું શું કામ આપે? ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાની કોઈ વાત જ નથી. વાત છે કાંતિ અમૃતિયાએ કહ્યું કે હું રાજીનામું આપી દઉં, મોરબીમાં ચૂંટણી લડવા આવું. હવે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા હમણાં જીત્યા છે, તો ગોપાલ ઇટાલિયાને મોરબીમાં લડવા જવાની કોઈ જરૂર જ નથી. આમ આદમી પાર્ટી લડશે. પાર્ટી પછી કોઈ પણ વ્યક્તિને ત્યાં ઉમેદવાર તરીકે ઉભા રાખે. હા, ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી ચેલેન્જ સ્વીકારી લડવા માટે તૈયાર છે, મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. એટલે ઈસુદાન ગઢવીનું આ નિવેદન ક્યાંક ને ક્યાંક એવો ઇશારો કરે છે કે ગોપાલ ઇટાલિયાને તો રાજીનામું આપવાની, વિસાવદર સીટ છોડવાની કોઈ જરૂરિયાત જ નથી. વાત છે કાંતિ અમૃતિયાની, પરંતુ કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપશે કે નહીં તે એક સવાલ હતો. પરંતુ રાજકીય વિશ્લેષકોના જે નિવેદન 2 દિવસથી સામે આવી રહ્યા છે અને એમાં વાત સામે આવી રહી છે કે આ માત્ર ચેલેન્જ છે, આ માત્ર પડકાર ફેંકવાની વાત છે. ભૂતકાળમાં આવું ક્યારેય કોઈ બન્યું નથી કે રાજનીતિમાં ચેલેન્જ આપ્યા બાદ કોઈએ પોતાની સીટ છોડી દીધી હોય, રાજીનામું આપી દીધું હોય. એટલે રાજીનામું આપવાની તો વાત જ નથી. અચ્છા, કાંતિ અમૃતિયાએ વાત તો કરી દીધી, પરંતુ શું પક્ષને પૂછ્યું હતું? પક્ષ હાઈકમાન્ડને પૂછ્યું હતું? તેમના ઉચ્ચ નેતાઓને પૂછ્યું હતું કે આ મામલે મારે શું કરવું જોઈએ? વાત તો રાજીનામાની કરી દીધી છે. શું પક્ષ તેમને રાજીનામું આપવા દેશે કે નહીં? વાત એવી પણ સામે આવી રહી છે કે ચૂંટણી છે હવે જનતા માટે લડાતી નથી, ચૂંટણી જનતા લડતી જ નથી. ચૂંટણી લડે છે કોઈ પાર્ટી, એટલે કે પક્ષ અને કોઈ નેતા વચ્ચે ચૂંટણી થાય છે, પક્ષ વચ્ચે ચૂંટણી થાય છે. અને આવી ચેલેન્જો પણ એકબીજા નેતા અને પક્ષ દ્વારા જ આપવામાં આવે છે. કે આજે 12મી તારીખ છે અને જ્યારે અમે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે બપોરના 12 વાગ્યા છે. હવે આ ઘટનામાં શું થાય છે? કારણ કે જે ઓપન ચેલેન્જ આપવામાં આવી હતી એ 12 તારીખે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દેવાની વાત હતી. એટલે ખરેખર હવે કાંતિ અમૃતિયા દ્વારા રાજીનામું આપવામાં આવે છે કે માત્ર આવો પડકાર ફેંકી અને ક્યાંક ને ક્યાંક જનતાનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે કે વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે? કારણ કે હવે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું વજૂદ નાબૂદ થઈ રહ્યું છે. કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ હજુ સુધી કોઈ ચહેરો નક્કી નથી થયો. એટલે કોંગ્રેસ જે પડી છે ત્યાંથી બેઠી થાય એ પહેલા જ આમ આદમી પાર્ટી પોતાને મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં સ્થાપિત કરવા માટેની તૈયારીમાં છે અને કરવું જોઈએ. કારણ કે ગુજરાતમાં જાણે કે એક હતું શાસન ચાલતું હોય એવું જ લાગી રહ્યું છે અને કોઈ મજબૂત વિપક્ષ છે જ નહીં. એટલે એ જરૂરી પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ઉભરતા વિપક્ષનો અવાજ દબાવવાની કાંતિ અમૃતિયા દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. સવાલ અહીં ઘણા બધા થઈ રહ્યા છે, પરંતુ આખરે જે આ વોર થયું કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે, એટલે જે આ ચેલેન્જ વોર થયું એમાં ખરેખર હવે રાજીનામા પડે છે કે શું? અને મોરબીની જનતાનો ખરેખર જે પ્રશ્ન છે એ પ્રશ્ન તો બાજુ પર રહી ગયો. વાતની શરૂઆત ત્યાંથી થઈ હતી કે મોરબીના રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, ખાડા ખબડા થઈ ગયા છે. મોરબીમાં અમુક રોડ પર ગોઠણસમાં પાણી ભરાયા છે, સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. ચોમાસામાં પરિસ્થિતિ વધારે ખરાબ છે.
એટલે લોકોની એ માંગ હતી કે અમને આ પરિસ્થિતિમાંથી ઉગારો, રોડ રસ્તા સારા બનાવો, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરો. વિકાસની વાત હતી, કામ કરવાની વાત હતી, એ બધું જ બાજુ પર રહી ગઈ અને ચૂંટણી લડવા સુધી અને ચૂંટણીમાં લડવાની ચેલેન્જ આપવા સુધી આ મુદ્દો પહોંચી ગયો. ખેર હવે આગળ આમાં શું થવાનું છે એ જોવાનું રહેશે, કારણ કે આજના દિવસની જ વાત હતી એટલે આજના દિવસે રાજીનામા પડે છે કે નહીં, ચેલેન્જ સ્વીકારવામાં આવે છે કે નહીં, ચેલેન્જ આપ્યા બાદ તેઓ ફરી જાય છે કે નહીં. કાંતિ અમૃતિયા, કારણ કે એમણે જ જે આ ચેલેન્જ આપી હતી કે મોરબીમાં ચૂંટણી લડવા માટે મારી ઓપન ચેલેન્જ છે અને તમે જીતી બતાવો. એટલે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં અને ખાસ કરી આજના દિવસમાં આ મામલે શું નિર્ણય આવે છે કે પછી માત્ર આ પડકારો, માત્ર આ ચેલેન્જ એક ચેલેન્જ બનીને જ ઊભી રહી જાય છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.